મહાતપા જે આપણે વરારોહ મહાતપા સુધી આવ્યા છીએ. સર્વગત સર્વવિદ ભાનું વિશ્વક્ષેનો જનાર્દન. સર્વગ એટલે જે સર્વત્ર વ્યાપ્ત છે. સર્વવિદ ભાનું સર્વ કંઈ જાણે છે, બધી જગાએ પ્રકાશ છે. ભાનુ સૂર્ય માટે શબ્દ વાપર્યો છે, એટલે સર્વ જગાએ પ્રકાશ છે. વિશ્વક્ષેન, વિશ્વક જે છે એ એમ કહે છે કે એનો અર્થ એવો થાય છે કે જેનો રણ મેદાનમાં આવવાથી દૈત્ય સેના ચારે તરફ વિખરાઈ જાય છે, એ ભગવાન વિશ્વક્ષેન છે. જનાર્દન, જનાર્દન શબ્દ બહુ સરસ છે. જનાન દુર્જનાન અર્દયતી ઇતિ. જનો એટલે કે દુર્જનોને, જે દુર્જનોનો નાશ કરે છે અને એમ કહે છે કે નરક જેવી જગાએ મોકલી દે છે, એ જનાર્દન છે. તો જનાર્દન શબ્દ ભગવાનનો બહુ સુંદર એ વપરાયો છે વિષ્ણુ સહસ્ત્રનામમાં. આગળ સરસ વાત કરે છે કે વેદો વેદ વિદવ્યંગો વેદાંગો વેદવિદ કવિ. વેદ જે છે મૂળમાં મૂળ અત્યારે પણ હિસ્ટ્રીમાં જોવા જઈએ તો જૂનામાં જૂના ગ્રંથ વેદ છે, આખા જગતે સ્વીકાર્યું છે. વેદવિદ કે જે વેદના અર્થને વ્યવસ્થિત સમજે છે. અવ્યંગ, જ્ઞાન જેવી જે ક્રિયાઓ છે એ પૂર્ણ છે, કોઈ પણ પ્રકારે ભગવાન અધૂરા નથી. વેદાંગ, જેનું અંગ જેને કહેવાય વેદાંગ, વેદ વેદાંગ વેદનું અંગ છે. વેદવિદ, વેદોને વિચારે છે એટલે વેદવિદ છે. કવિ શબ્દ સરસ વાપર્યો છે. જે કવિ કેવો છે, બધાને જોતો હોય છે. શ્રુતિ તો એમ કહે છે કે આનાથી બીજો કોઈ દ્રષ્ટા છે જ નહીં. ઉપનિષદના 3, 7 અને 23 બહુ સરસ છે. ઈશોપનિષદમાં પણ મનીષી શબ્દ વપરાયો છે. લોકાધ્યક્ષ સુરાધ્યક્ષો ધર્માધ્યક્ષ કૃતાકૃત. લોકાધ્યક્ષ છે, લોકોનું નિરીક્ષણ કરનાર છે, એટલે કે સર્વે લોકોને પ્રધાન રૂપે જુએ છે, એ લોકોનો અધ્યક્ષ છે. લોકપાલાદિ જે દેવો જે છે એનો જે અધ્યક્ષ છે. કર્મરૂપ જે ફળ કર્મનું મળતું હોય છે એને અનુકૂળ ફળ, ધર્મ અને અધર્મને સાક્ષાત જે જુએ છે એ ધર્મ અધ્યક્ષ છે. કૃતાકૃત, કાર્યરૂપે કૃત છે, કારણ રૂપે અકૃત હોવાથી પણ એ કૃતાકૃત છે. ચતુરાત્મા, કારણ કે 4 જે વિભૂતિઓ જુદી જુદી ગણવામાં આવી છે, આત્માઓ અર્થાત મૂર્તિઓ છે. બ્રહ્મા, દક્ષાદિ પ્રજાપતિઓ, કાલ અને અખિલ જીવસૃષ્ટિ, આ સર્વે જે છે એ હરિની જ વિભૂતિઓ છે, એ પ્રભુની જ વિભૂતિઓ છે. તો બહુ સરસ છે. ચતુરાત્મા ચતુર્વ્યુહ ચતુર્દંષ્ટા ચતુર્ભુજ. તે ચતુર્વ્યુહ જે સુવિખ્યાત જે જનાર્દન જે છે એ પોતાને 4 વ્યૂહથી વાસુદેવ વગેરે મૂર્તિઓથી સૃષ્ટિ આદિ સર્જે છે. ચતુર્દંષ્ટ, 4 દાઢ છે જેમની. ભગવાન નરસિંહ રૂપે ચતુર્દંષ્ટ 4 દાંત બતાવે છે કે નરસિંહ રૂપના. ચતુર્ભુજ, ભગવાનને 4 ભુજા છે. ભ્રાજિષ્ણુર ભોજનમ ભોગતા સહિષ્ણુ જગદાદિ છે. ભ્રાજિષ્ણુ શબ્દ બહુ સરસ છે. એક રસ પ્રકાશ સ્વરૂપ હોવાથી એ ભ્રાજિષ્ણુ છે. ભોજ્ય રૂપે માયા ભોજન છે અને પુરુષ રૂપે પ્રકૃતિને ભોગવે છે, તેથી ભોગતા છે. હિરણ્યાક્ષાદિ જે સહન કરે છે, તેમનો અભિભાવ કરે છે, તેથી તે સહિષ્ણુ છે. જગતના આરંભે જે હિરણ્યગર્ભ રૂપે સ્વયં ઉત્પન્ન થાય છે, એટલે જગદાદિજ શબ્દ વપરાયો છે. અનઘ, જેમાં અગ એટલે આપણે પાપ, આપણે સંધ્યામાં
અગમર્ષણ કરતા આવીએ છીએ. જે લોકો સંધ્યા કરતા હોય બ્રાહ્મણ એમને ખબર હશે. તો અનગ એટલે જેનામાં પાપ હોતું જ નથી એ ભગવાન અનગ શબ્દ વપરાયો છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર એ પાપ રહિત છે. વિજય જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્યાદિ ગુણોથી વિશ્વને જીતી લે છે. તેથી તે વિજય છે. જેતા સ્વભાવથી જ સર્વભૂતોને જે જીતે છે એ જેતા છે. વિશ્વયોની વિશ્વ જેમનું પ્રભવ સ્થાન યોની છે. પુનર્વસુ પુનર્વસુ આ શબ્દ નક્ષત્રમાં પણ વપરાય છે. કારણ કે પુનઃ પુનઃ વારંવાર જે વસે છે પુનઃ વસુ છે. ઉપેન્દ્રો વામન પ્રાંશુ રમોઘ સુચિરુર્જિત અતિન્દ્ર સંગ્રહ સર્ગો દુતાત્મા નિયમો યમ. ઉપેન્દ્ર વામન પ્રાંશુ એમ કે તે ઉપેન્દ્ર કોણ છે? કે ઇન્દ્રના નાના ભાઈ બનેલા ને. તો એથી ઉપેન્દ્ર છે. વામન જે છે એ વામન રાજાની આપણે કથા સાંભળીએ છીએ. વામન રૂપે બલિરાજા પાસે યાચના કરે છે. તેથી તે વામન છે. પ્રાંશુ શબ્દ, પ્રાંશુ આપણે ઘણા છોકરાઓના નામ પણ પાડતા આવીએ છીએ. પ્રાંશુ શબ્દ એટલે વામન પોતે ત્રણેય લોકને ઓરંગવાથી પ્રાંશુ એકદમ ઊંચા થઈ ગયા. એથી પ્રાંશુ કહેવાય છે. અમોઘ પુંડરીકાક્ષ. અમોઘ એ જેમની ચેષ્ટા વ્યર્થ નથી હોતી. અમોઘ છે. સૂચિ, સૂચિ શબ્દ પવિત્રતા માટે વપરાય છે. ઉર્જિત અત્યંત બળવાન હોવાથી ઉર્જિત છે. અતિન્દ્ર પોતાના સ્વભાવ સિદ્ધ ઐશ્વર્યાદિ એના કારણે ઇન્દ્રથી પણ વધે છે. તેથી અતિઇન્દ્ર છે. અતિ ઇન્દ્ર. સંગ્રહ પ્રલયકારે જે સર્વ સંગ્રહ એટલે લય થાય છે જેમનામાં, તેથી તે સંગ્રહ. સર્ગ જગત રૂપે હોવાથી અથવા એમ કહેવાય કે આ જગતનું કારણ હોવાથી સર્ગ છે. ધૃતાત્મા શબ્દ વપરાયો છે. જન્મ રાશિ છે જે જન્માદિ જે થતા હોય છે એનાથી રહી ને પોતાની એકરૂપ સ્વરૂપથી જેણે આત્માને ધારણ કર્યો હોય છે એટલે ધૃતાત્મા. ધૃત આત્મા. ધૃતાત્મા શબ્દ વપરાયો છે. નિયમ પોતે પોતાના અધિકારોથી પ્રજાનું નિયમન કરે છે. પોતે નિયમ કરે છે. યમ અંતઃકરણમાં રહી અને જે નિયમન કરે છે તેથી તે યમ છે.